તો આપણી સાથે સ્ટુડિયોમાં દ્વિજા છે અને નિષ્ઠા છે અને તેઓને પણ પૂછીશું કે એ લોકો ડાયાબિટીસ સામે કેવી રીતે જંગ લડે છે. નિષ્ઠાને પહેલા પૂછીએ, નિષ્ઠા તો ડાયાબિટીસ કેવી રીતે સ્કૂલમાં મેનેજ કરે? મારું બ્રેકફાસ્ટ તો ઘરે જ થઈ જાય. બ્રેકફાસ્ટ ને ઇન્સ્યુલિન ઘરે જ થઈ જાય. ને હું સ્કૂલમાં એવરી અવર હું મારું શુગર ચેક કરું. તને આવડે છે શુગર ચેક કરતા સ્કૂલમાં? હા. કેટલા ટાઈમથી તું ચેક કરે છે? કેટલા યર્સની છે તું? 9. તો તને 9 યર્સમાં ફાવે છે આ બધું? હા. તારા હાથમાં પેન છે, એ શું છે બતાવીશ? લાવો પકડો. આ મારી ઇન્સ્યુલિન છે. આમાં આટલી સોય. તો એ તું જાતે પોતાને એન્જોય કરી દે? હા. તને પેન નથી થતું? ના. તો તને તારે સ્કૂલમાં તું તારા ફ્રેન્ડ્સની સામે કરે તો વાંધો નથી આવતો? નથી આવતો? કોન્ફિડન્ટલી કરી દીધું? હા. પછી તને ક્યારેક ચોકલેટ ખાવાની ઈચ્છા થાય તો? તો હું પહેલા મારું શુગર ચેક કરું. મતલબ ચોકલેટ તો કોને ના ભાવે? એ તો બધાને ભાવે. મને બી ભાવે છે. પછી એક એક્ઝામ્પલ કહી શકું? બોલ ને. જેમ કે મારા સ્કૂલમાં કોકની બર્થડે છે, એ મને ચોકલેટ આપે તો હું રાખી મૂકું છું. તરત નહીં ખાતી. જ્યારે બી લંચ બ્રેકમાં મારી મમ્મા આવે તો હું મમ્માને મારી ચોકલેટ બતાડું ને મમ્મી એના પ્રમાણે મને ઇન્સ્યુલિન આપે ને પછી હું લંચ મારું ચોકલેટ એન્જોય કરું છું. ને જ્યારે બી મારી ગેમ્સ પીરિયડ એવું કંઈ થાય તો હું ત્યારે બી મારી ચોકલેટ એન્જોય કરું. એટલે ઇન્સ્યુલિન લે અને પછી તું ચોકલેટ ખાઈ શકે. તને કઈ ગેમ વધારે ગમે રમવી? પકડામ. તો તને મજા આવે રમવામાં? પછી એ તું રમવા જાય તારા ફ્રેન્ડ સાથે ત્યારે પણ તને ઇન્સ્યુલિન લેવું પડે શુગર લો થઈ જાય અને મેન્ટેન કરવા માટે? તો ના, ગ્લુકોઝ પીવું પડે. ગ્લુકોઝ પીવું. તો તને ટાઈમથી યાદથી તું મમ્મીને કહી દે કે મમ્મી મારે જવાનું છે તો તું મને આપી દે, કે મમ્મી જ યાદ કરીને આપી દે? હું કહું. તું કહે છે? વેરી બ્રેવ.